હા, આગામી 3 કલાકમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। નવસારી અને વલસાડમાં પણ આગામી 3 કલાકમાં અતિ ભારે વરસાદ ખાબકશે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, રાજકોટ અને જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ અને ભાવનગરમાં પણ હળવો વરસાદ જોવા મળશે। ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, તાપીમાં વરસાદી ઝાપટાની આગાહી વ્યક્ત કરાઈ છે। ડાંગ અને દીવમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયા છે। દર્શલ, આગામી 3 કલાકમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી, સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે શું સ્થિતિ છે ને કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે? હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી તો કરી જ છે, સાથે જ જે આગામી 3 કલાકમાં કેવા પ્રકારનો માહોલ, કેવા પ્રકારની પરિસ્થિતિ, વરસાદ કેવો રહેશે તેને લઈને પણ સીધી રીતે મોનિટરિંગ કરીને નાવકાશ જાહેર કરવામાં આવે છે। જે નાવકાશ પ્રમાણે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં ક્યાંક હળવા તો ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે છે વિસ્તાર ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, શહેર અને સાથે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની, તો અન્ય કેટલાક શહેર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે હળવાથી લઈને અતિ ભારે વરસાદની સ્થિતિ રાજ્યમાં 3 કલાક દરમિયાન એટલે કે 1 વાગ્યા સુધી રહી શકે છે અને સતત હવામાન વિભાગની વરસાદી પરિસ્થિતિ પર નજર છે અને તે પ્રમાણે એક બુલેટિન જાહેર કરીને રાજ્ય સરકારને પણ આ માહિતી આપવામાં આવી રહી છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર।